મસમોટા જથ્થા સહિત ટ્રક અને એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર પોલીસ। ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો નંગ 360 તથા બિયર ટીન નંગ 24 કિંમત ₹3,44,388 સહિત કુલ કિંમત ₹13,44,888ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। તારીખ 28/11/2024ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે રમેશભાઈ ઉર્ફે બાદશાહ ગોહિલ રહે મફતનગર સ્ટીલ કાસ્ટ પાસે રોવાપરી રોડ ભાવનગરવાળા તેઓના કબજા ભોગવટાવાળા ટ્રક નંબર GJ27TD 2454માં બહારથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને સનેજ ચોકડી તરફથી ભાવનગર તરફ આવવાના છે। જે બાતમી આધારે કાળા તળાવથી નિરમા કંપની તરફ જવાના ભાવનગર તરફ જવાના રસ્તે વોચમાં હતા ત્યારે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી અલગ અલગ કંપનીની સીલપેક પ્લાસ્ટિક તથા કાચની બોટલ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓનલી લખેલ બોટલો તથા બિયર ટીન નંગ સાથે હાજર મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગતિયા, અનિરુદ્ધસિંહ, વિઠ્ઠલભાઈ બારૈયા, અનિલભાઈ સોલંકી, સંજયભાઈ ચુડાસમા, પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા।